अन्य समाचारों पर હવે નજર કરીએ। રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। 27 ફેબ્રુઆરીએ 15 રાજ્યોની 56 સીટ પર ચૂંટણી યોજાશે। કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જે મુજબ ગુજરાતમાં 4 બેઠક પર ચૂંટણી યોજાશે। જો કે રાજ્યસભાની ગુજરાતની 4 બેઠક બિનહરીફ જાહેર થશે। વિધાનસભામાં 156 બેઠકથી બહુમતીના કારણે બંને બેઠકો ભાજપના ફાળે જશે। ભાજપના મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના અમીબેન યાજ્ઞિક નારાયણ રાઠવાની ટર્મ પૂર્ણ થઈ રહી છે, જેને લઈને જાહેરાત કરાઈ હતી। જે મુજબ 8 ફેબ્રુઆરી નોટિફિકેશન જાહેર થશે, જ્યારે ફોર્મ પરત ખેંચવાની તારીખ 20 ફેબ્રુઆરી રહેશે। ત્યારે ભાજપ સાંસદ પદ માટે કોને પસંદ કરે છે તેના પર સૌની નજર છે। સૂત્રો મુજબ 4 બેઠક પર નવા ચહેરા ઉતારવામાં આવે તેવી શક્યતાઓ છે। ભાજપ 4 બેઠકો માટે પ્રભારીઓની નિમણૂક કરશે। જો કે ઉમેદવારી માટેનો અંતિમ નિર્ણય હાઈકમાન્ડનો રહેશે। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે। ભાજપમાં શરૂ થયો છે ભરતી મેળો। કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપમાં જોડાયા। કોંગ્રેસના 2 પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાયા। પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે ખેસ પહેરાવીને કર્યું સ્વાગત। ભાજપ નેતા ભરત બોઘરાએ તમામને ભાજપમાં આવકાર્યા। અમદાવાદ કોંગ્રેસના ચારણ સમાજના આગેવાનોએ કર્યા કેસરિયા। બળવંતસિંહ ગઢવી, ઘનશ્યામ ગઢવીએ કર્યા કેસરિયા। RK ચૌહાણ અને બળવીરસિંહ પણ ભાજપમાં જોડાયા। વડોદરાના સાવલી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર રહેલા કુલદીપસિંહ રાવલજીએ પહેર્યો ભાજપનો ખેસ। વિવિધ પાર્ટીના પૂર્વ હોદ્દેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ, સદસ્યો સહિતના આગેવાનોએ CR પાટીલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો। પણ આપને પણ એમ લાગે છે કે આ દેશ માટે કામ કરવું હોય, આ ગુજરાત માટે કામ કરવું હોય, તમારા જિલ્લા કે શહેર કે ગામ માટે કામ કરવું હોય, તો મોદી સાહેબના નેતૃત્વમાં જોડાવાથી તમારા મનમાં જે સેવાની ભાવના છે એ પૂર્ણ કરી શકાશે। લોકો માટે કંઈ કરી છૂટવાની જે તમારી નેમ છે એ પૂર્ણ થઈ શકશે। રાજ્યસભાની ચૂંટણી પર ભાજપ નેતા ભરત બોઘરાનું નિવેદન। ચૂંટણીમાં 4 બેઠક પર ભાજપ જ જીતશે। વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના સંસદીય ઇતિહાસમાં ન મળ્યું એટલી સીટો આપી છે, તો 4 સીટોમાં 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભામાં ચૂંટાવાના છે, એમાં કોઈ સવાલ નથી। અમારું ગુજરાત પ્રદેશનું સંગઠન અને અમારું સેન્ટરનું રાષ્ટ્રીય નેતૃત્વ જે ઉમેદવારો ઘોષિત કરશે, 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના આવનારા દિવસોમાં ચૂંટાશે। આ તરફ ચૂંટણી પૂર્વે ભાજપ કોંગ્રેસમાં ભરતી મેળો છે। વિરાટનગર વોર્ડના પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા। ગીતાબેન પટેલની કોંગ્રેસમાં ઘર વાપસી। ગીતાબેન પટેલની સાથે કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા। ઠક્કર બાપા, નિકોલના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા। ભાજપમાં જોડાયેલા કોંગ્રેસી નેતાઓ અંગે વિધાનસભામાં ઉપનેતા શૈલેષ પરમારનું નિવેદન। લોકસભા ચૂંટણી પૂર્વે સરકાર અને ચૂંટાયેલા સભ્યો તોડવાનું કામ ચાલી રહ્યું છે। 400 બેઠકોનું ટાર્ગેટ આપનાર ભાજપ જમીની હકીકતથી વાકેફ છે। કે જે પણ આપણા મિત્રો છે, જે આગેવાનો છે, જે કોંગ્રેસ પાર્ટીથી વિમુખ થયા છે કોઈ પણ કારણોથી, કોઈ સંજોગોથી, બધાને કોંગ્રેસ પાર્ટીમાં માટે દરવાજા ખુલ્લા છે અને બધાને આપણે કોંગ્રેસ પાર્ટીમાં સમાવેશ કરવો છે। એના ભાગરૂપે માનનીય પ્રમુખ શક્તિસિંહ ગોહિલજીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જુદા જુદા પક્ષના જે આગેવાનો છે કોંગ્રેસ પક્ષમાં। જામનગર જીજી હોસ્પિટલમાં શ્વાનનો આતંક। રાત્રિના સમયે હોસ્પિટલમાં શ્વાનનું તોફાન। હોસ્પિટલની અંદર શ્વાનનું તોફાન। જાહેર રસ્તા બાદ હોસ્પિટલમાં શ્વાનનો આતંક। વાયરલ વિડીયો પર બોલ્યું હોસ્પિટલ તંત્ર। સિક્યુરિટીનું ધ્યાન દોર્યું છે। સિક્યુરિટીની બેદરકારી દેખાશે તો કાર્યવાહી કરીશું। દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે 1-2 નહીં, આખા શ્વાનના ઝુંડ છે તે હોસ્પિટલની અંદર ધસી આવે છે। શ્વાન વચ્ચેની આ લડાઈ હોસ્પિટલની વચ્ચોવચ્ચ થઈ રહી છે। અનેક દર્દીઓ સારવાર હેઠળ છે। કેટલાક દર્દીઓ તો શ્વાનના બચકા ભરવાને કારણે સારવાર માટે આવ્યા હતા। તેઓ ફરી એક વખત શ્વાનને હોસ્પિટલની અંદર જોઈને ગભરાઈ ગયા। જ્યારે પ્રશાસનને કહેવામાં આવ્યું તો સિક્યુરિટીની બેદરકારીનું ઉદાહરણ આપી દીધું। સિક્યુરિટીને એવી જવાબદારી સોંપેલ છે અને કે જ્યારે પણ કૂતરો દેખાય તો એને બહાર ભગાડવાની કોશિશ કરવાની। આ સિક્યુરિટીને આપણે જાણ કરેલ છે અને એના ઉપર જો સિક્યુરિટીની બેદરકારી ત્યાં દેખાશે આપણને તો એના ઉપર આપણે પગલાં લઈ જઈશું।
સુરેન્દ્રનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ઘર્ષણ અને ઝપાઝપીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. શાળા નંબર 215માં પ્રવાસી શિક્ષક દ્વારા હોબાળો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. શિક્ષિકા દીપાલી વાનખેડે નામની મહિલા શિક્ષિકાનો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોમાં શિક્ષિકા દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા. સમગ્ર હોબાળો કયા કારણોસર થયો તેનું કારણ અકબંધ છે. મહિલા શિક્ષિકાએ પોલીસની હાજરીમાં અશોભનીય વાણી વિલાસ કર્યો. વાયરલ વિડીયો શિક્ષણ સમિતિ માટે તપાસનો વિષય બન્યો છે. ઉત્તરાયણ બાદ મારી પાસે પ્રિન્સિપલ આવ્યા હતા કે આ રીતે થોડું શિક્ષિકાને વર્તણૂકમાં પ્રોબ્લેમ છે, એટલે અમે ઓબ્ઝર્વ કરતા હતા અને પછી વિદ્યાર્થીઓની વાલીની પર ફરિયાદ હતી, એટલે અમે એમને કામચલાઉ બદલી કરવાના અને એની ઉપર તપાસ કરવાના મેં આદેશ પણ આપેલા હતા. એ કાર્ય અમારું પ્રગતિ હેઠળ છે. હવે શું સ્ટેપ્સ? હવે અમે નિર્ણય જે કે લેવાનો છે, રિપોર્ટ આવે એટલે હું તાત્કાલિક નિર્ણય લઈને એક્શન લઈશ. નારાયણ સાંઈને હાઈકોર્ટથી ઝટકો. નારાયણ સાંઈએ જામીન અરજી પરત ખેંચી. કોર્ટે અરજી ફગાવવાનું વલણ અપનાવતા નિર્ણય. પૂરતા દસ્તાવેજો ન હોવાથી કોર્ટે કર્યો ઇનકાર. નારાયણ સાંઈએ 20 દિવસ માટે જામીન અરજી કરી હતી. અગાઉ ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા. હાઈકોર્ટની ટકોર. યોગ્ય દસ્તાવેજો તેની જરૂરી ચકાસણી પણ છે કામની.